વિદ્યાર્થી મિત્રો નમસ્તે. ધોરણ 10 પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ એમાં આપણે આગળ વધીએ. તો અહીંયા એક સમીકરણ આપેલું છે. તો 2x + 3 કૌંસ પૂરો એનો વર્ગ ઓછા પછી કૌંસમાં 3x + 2 એના બરાબર 13. એક આ સમીકરણ આપેલું છે. એ ખાલી જગ્યા સમીકરણ છે. કેવા પ્રકારનું છે? સુરેખ સમીકરણ છે, દ્વિચર સુરેખ સમીકરણ છે, દ્વિઘાત સમીકરણ છે કે ત્રિઘાત સમીકરણ છે એ મારે કહેવાનું. તો હવે આ સમીકરણની ગણતરી કરું તો જ હું કહી શકું ને. તો ચલો એની આપણી ગણીએ. તો માટે આ કૌંસ છે ને એનો વર્ગ હોય તો જો પ્રથમ પદ 2x છે એને કૌંસમાં લઈ એનો વર્ગ મૂકવાનો, પછી અહીંયા વત્તાની નિશાની છે એટલે વત્તા મૂકવાના, પછી આ પ્રથમ પદ અને આ બીજું પદ એ બેનો ગુણાકાર મૂકવાનો પણ ડબલ મૂકવાનો એટલે વધારાના બે મૂકી દો. પછી આ 2x અને આ 3 એ ગુણાકાર સ્વરૂપે અને વધારાના બે આગળ મૂકવાના. પછી આ પદ કયું છે 3, અહીંયા હંમેશા વત્તા મૂકવાના અને 3 એનો વર્ગ અને આ રીતે આમ છગડીયો કૌંસ કરી નાખવાનો. એટલે કે આ જે લખેલું છે એનું આ સ્વરૂપ થાય. પછી ઓછાની નિશાની, પછી છગડીયો કૌંસ કરવાનો. અહીંયા જે પ્રક્રિયા કરી એ જ અહીંયા પ્રક્રિયા કરવાની. તો અહીંયા 3x છે તો આ 3x કૌંસ પૂરો એનો વર્ગ વત્તા વધારાના 2. પ્રથમ કોણ છે તો 3x છે. પછી બીજું પદ કયું છે તો આ 2 કૌંસ પૂરો અહીંયા હંમેશા વત્તા, પછી આ 2 નો વર્ગ મૂકી દેવાનો અને આ છગડીયો કૌંસ એના બરાબર 13. એટલે કે આ જે સ્વરૂપ આવ્યું આ, તો એનું આ સ્વરૂપ થયું. કોનું? તો કે આ જે છે એનું આ સ્વરૂપ થયું. આ ઓછાની નિશાની માટે 2x કૌંસ પૂરો એનો વર્ગ, તો એનું સમાધાન શું થાય? 4x વર્ગ. પછી 2 ગુણ્યા 2 તો 4 કરીને 12 તો વત્તા આ 12x થાય. 3 નો વર્ગ તો વત્તા 9 એ આ કૌંસ થાય. ઓછાની નિશાની આ ઓછા. પછી આ કૌંસની અંદર 3x નો વર્ગ તો એનું સમાધાન શું થાય? 9x વર્ગ. પછી વત્તા 2 ગુણ્યા 3 એટલે 6, 6 ગુણ્યા 2 એટલે આ 12x થાય અને 2 નો વર્ગ તો વત્તા 4 એના બરાબર 13. તો હવે આ કૌંસને મારે ખોલવો હોય તો આગળ વત્તાની નિશાની છે એટલે કૌંસની અંદર જે કંઈ પદો આવેલા હોય તો એના ચિહ્નો બદલાય નહીં. તો આ 4x નો વર્ગ તો વત્તા 12x વત્તા 9 અને કૌંસ દૂર થઈ જાય. બરાબર યાદ રાખો, આ કૌંસ છે એને મારે જો દૂર કરવો હોય અને આગળ આ વત્તાની નિશાની હોય અને કૌંસને દૂર કરવો હોય તો આ કૌંસની અંદર જે કંઈ પદો આવેલા હોય ને જે ચિહ્ન સાથે જોડાયેલા હોય ને ચિહ્નમાં કોઈ ફેરફાર થાય નહીં. પછી આ કૌંસ છે એ મારે દૂર કરવો હોય તો બહાર ઓછાની નિશાની છે. આ ઓછાની નિશાની હોય તો અંદર જે કંઈ પદો આવેલા હોય જે ચિહ્નો સાથે જોડાયેલા હોય એ ચિહ્નો બદલાઈ જાય. વત્તા હોય તો ઓછા થઈ જાય, ઓછા હોય તો વત્તા થઈ જાય. તો અહીંયા તો વત્તા 9x વર્ગ છે તો ઓછા 9x નો વર્ગ થઈ જાય. આ વત્તા 12x છે તો ઓછા 12x થઈ જાય. આ વત્તા 4 છે તો ઓછા 4 થઈ જાય. બરાબર આપી. એટલે કે આ ત્રણેય પદ છે ને એના ચિહ્નો બદલાઈ ગયા. તો હવે જુઓ, આ વત્તા 4x વર્ગ, આ ઓછા 9x વર્ગ, વિરુદ્ધ નિશાની છે એટલે બાદબાકી થાય તો 9 માંથી 4 જાય તો 5 x નો વર્ગ,
આ બેમાંથી મોટી સંખ્યા કઈ 9 તો એ નિશાની આવે આ વત્તા 12x ઓછા 12x વિરુદ્ધ નિશાની અને સમાન છે એટલે એનો છેદ ઉડી એટલે આ બંને ઉડી ગયા તો હવે વત્તા 9 અને ઓછા 4 વત્તા 9 ઓછા 4 આ વિરુદ્ધ નિશાની થી એટલે બાદબાકી થાય 9 માંથી 4 જાય એટલે 5 વધે આ બેમાંથી મોટી સંખ્યા કઈ કે 9 તો એની નિશાની આપણે અહીંયા મૂકવી એટલે વત્તા 9 ઓછા 4 તો વત્તા 5 બરાબર આ 13 હવે જો આગળ ગણતરી કરીએ ઓછા 5x નો વર્ગ વત્તા 5 જમણી બાજુએ આ વત્તા 13 છે અને ડાબી બાજુએ લાવો તો ઓછા 13 બરાબર 0 તો માટે ઓછા 5x વત્તા 5 ઓછા 13 વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી થાય 13 માંથી 5 બાદ કરો એટલે 8 આવે આમાં મોટી સંખ્યા 13 એનું ચિહ્ન આવે તો ઓછા 8 બરાબર 0 હવે આ x વર્ગ હવે આ જે પદાવલી છે ને એના બરાબર 0 લખી શકો ઓર અથવા આ ઓછા 5x વર્ગ છે એને હું વત્તા કરું તો હું વત્તા 8 કરું તો એના બરાબર હું 0 લખી શકું આવી રીતે લખી શકું અને આ રીતે લખી શકું હવે આ રીતે લખી શકું ને આ રીતે લખી શકું હવે અચ્છા શું કામ કે જો અહીંયા કે ઓછા 5x નો વર્ગ ઓછા 8 બરાબર 0 આ બંનેમાંથી હું ઓછાની નિશાની બહાર કાઢી લઉં તો ઓછા 5x ના વત્તા 5x વર્ગ થઈ જાય ઓછા 8 ના વત્તા 8 થઈ જાય મેં આ બાજુથી ઓછાની નિશાની બહાર કાઢી બરાબર 0 હવે ઓછાની નિશાની બહાર થઈ તો આનો અર્થ એવો થયો કે અહીંયા કઈ નહીં તો 1 મૂકી શકાય તો 5x નો વર્ગ વત્તા 8 બરાબર 0 આ ઓછા 1 છે ને આ કૌંસની સાથે ગુણાકારમાં છે તો આ બાજુ આવે તો ભાગાકારમાં તો ઓછા 1 તો 5x નો વર્ગ વત્તા 8 કોઈ પણ સંખ્યાનો અંશ શૂન્ય હોય તો પરિણામ શું થઈ જાય શૂન્ય થઈ જાય એટલે હું આ રીતે પણ મૂકી શકું અને આ રીતે પણ મૂકી શકું હવે જે આ પદાવલી આવી એ પદાવલીની અંદર જે ચલ છે ને x એ વર્ગ સ્વરૂપે છે એની ઘાત 2 છે એટલે આ જે સમીકરણ છે બરાબર એ કેવું છે દ્વિઘાત કેવું છે દ્વિઘાત સમીકરણ છે તો આવી રીતના દાખલાઓ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે માટે પ્રેક્ટિસ કરી તૈયાર કરજો ધન્યવાદ